જય માં જીવંતિકામાં શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે. જો પ્રથમ શુક્રવાર ન થઈ શકે તો બીજો શુક્રવાર કરી શકાય. પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 ડિવિટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરી કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળો વસ્ત્ર, પીળા અલંકાર કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્ર પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાના પાણીની ઓળંગવું નહીં. કથા પૂરી થયા પછી 5 દિયોટના દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીની પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકામાં વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળના શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધનિષ્ઠ હતા, પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને પણ મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને નિહાળી રહી હતી. એટલામાં તેની પ્રિય દાસી ત્યાં આવી. આ દાસીને સુયાણીનું પણ કામ કરતી હતી. ગામમાં કોઈને સુવાવડ આવે તો તે દાસીને બોલાવતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. એ બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંચ્યા મેળો હંમેશા માટે દૂર થઈ જશે. જલ્દી બતાવો મને, રાણીએ કહ્યું. દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે અને તે આજથી જ વાત ફેલાવી દો કે તમે આ માં બનવાના છો. બસ ત્યારબાદના બધું કામ હું સંભાળીશ. પૂરે દિવસે બ્રાહ્મણે જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કાંઈ કાનો કાન ખબર પણ નહીં પડવા દો. બાળક મળવાની લાલસાની રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે તે વાત ફેલાવા માંડી. જોતજોતામાં 4 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણી પ્રસ્તુતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણી એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાડીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. એ ઘણી ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉજવણી રહ્યું છે. ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે. ત્યારબાદ બ્રાહ્મણે જીવંતિકાનું વ્રત શરૂ કર્યું, જેથી માં જીવંતિકા બ્રાહ્મણીના બાળક રાજકુમારી રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુલસેન કુમાર પેલો બ્રાહ્મણ મરણ પામ્યો અને શીલસેન ગાદીએ બેઠો. પ્રજા તેની કુશળતાની ઘણી ખુશ થઈ ગઈ. થોડા સમય પછી તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો. રસ્તામાં તેણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો. તે દિવસે વણિકના ઘેરે પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરવા બારણે પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે શું લખશો? ત્યારે વિધાતાનો જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી જશે. આ સાંભળી જીવંતિકાએ કહ્યું, જ્યાં મારા પગલા પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે. આવા બાળકને 100 વર્ષનું આયુષ્ય લખો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા પાંથે ચડાવી અને બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો. તે ગદગદ થઈ ગયો, કારણ કે તેને ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ જોતા જ ન હતા. તેને ખાતરી થઈ ગઈ કે આ બધું મુસાફરનો જ પ્રતાપ છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું કહ્યું. શીલસેને હા પાડી. ત્યારથી તે ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી. જ્યાં તે પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી 2 હાથ બહાર આવ્યા ને આ જોઈ શીલસેનને અચરજનો પાર ન રહ્યો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષ પહેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતો વાસ કર્યો. એ દિવસે વાણિયાને તે ફરી બાળકનો જન્મ થયો. 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવે તો જીવંતિકા એ તેને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું. વિધાતાએ આજ્ઞા માની રાખી
લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શિવસેનની આંખ ખુલી ગઈ અને તે આ સંવાદ સાંભળવા લાગ્યા. જીવંતિકા કહ્યું, આ બાળકની માતા મારું વ્રત કરે છે, આથી હું તેનું રક્ષણ કરું છું. આ સાંભળી શિવસેન વિચારમાં પડી ગયો કે તેની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. ઘણા જ દિવસે એ પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં તું કયું વ્રત કરે છે? તો વ્રત કરે છે, હું તો કોઈ વ્રત નથી કરતી, રાણી સુલક્ષણા બોલી. આનાથી શિવસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધવા કાઢવા માટે તેણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સખ્ત સૂચના આપી કે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા. ત્યારે શિવસેને આજ્ઞા કરીને એ નગરમાં તપાસ કરી, કોઈ રહી ગયું નથી. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે, આથી એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયા અને તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી શિવસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિવસેનના મોંમાં પડી. આ જોતા જ નગરજનો એક અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિવસેનની માતા છે. ત્યારબાદ શિવસેને રાણી સુલક્ષણાને બધી વાત કરી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિવસેને પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. શિવસેને વર્ષો સુધી સુખપૂર્વ રાજ કર્યું ને માં જીવંતિકાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું સર્વ વ્રત કરનારને ફળજો. જય જીવંતિકામાં.